નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી પોતાની ચેનલ એટલે કે વીણા એજ્યુકેશન ચેનલની અંદર ફરી વખત આમ સર્વે બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આમ કહેવાય કે કોઈ લાઈવ સેશન નહીં, પણ એક આપણે રેકોર્ડેડ સ્વરૂપે એક વિડીયો આજે પોસ્ટ કરી રહ્યો છું. આપણે જે એમ કહેવાય ને કે ભાઈ મહાસંકલ્પ, સરસ મજાનું નામ જ એવું આપ્યું છે. મહાસંકલ્પ નામની જે આપણે સિરીઝ લોન્ચ કરી છે, એ સિરીઝને અંતર્ગત આજે આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે 9મા ભાગની અંદર આજે પ્રવેશ કરી ગયા છીએ. બરોબર છે. તો જો પહેલી વખત મારા વહાલાઓ આપ જોઈ રહેલા હોય તો અવશ્યપણે 1 થી 8 ભાગ તમે અવશ્યપણે જોજો. જે તમારી આવનારી બોર્ડની પરીક્ષા છે, એ પરીક્ષામાં ખૂબ જ મહત્વ અને ઇમ્પોર્ટન્ટ સાબિત થશે આપણને. કેમ? એમ કહેવાય કે ભાઈ એક બોનસ પોઈન્ટ કહી શકાય મારા ખ્યાલથી, કે એક રિવિઝન ટાઈપ આપણને સંપૂર્ણપણે સોલ્યુશન ત્યાંથી મળી જાય છે. બરાબર, આપને બીજું કોઈ તપાસવાની જરૂર જ નથી. અહીંયા આવી ગયા છો એટલે સમજી લો કે તમારું કામ બધું જ પરિપૂર્ણ થઈ ગયું. બરાબર છે. તો સમાજશાસ્ત્રના આજે વિભાગ સી સુધી આવી ગયા છે. હવે જ્યારે પેપર આવે ત્યારે તમે ખાલી આ રિવિઝન જોજો અને આપણે આપેલા IMP પ્રશ્નો જોજો, એટલે તમને આપમેળે માહિતી મળી જશે કે ભાઈ બાજુ મેં કિતના હે દમ. ઓકે, ચલો વધારે ચર્ચા ના કરતા આપણે વિભાગ સી તરફ જવું છે. એમાં પ્રકરણ નંબર 1 તરફ જવું છે. તો પ્રકરણ નંબર 1ની અંદર બાળકો શું કીધું છે જોઈએ. પ્રથમ પ્રશ્ન કે ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે. પ્રશ્નો બરોબર સમજવાનો છે. પહેલા જો દરેક વિદ્યાર્થી મિત્રોને એક જ વસ્તુ કહું છું કે હંમેશા તમે જવાબ લખતા પહેલા તમે અવશ્યપણે એક વખત તમે જે પ્રશ્ન આપેલો છે ને, એ પ્રશ્નને તમે પહેલા ડીપલી વિચાર કરો. ખરેખર જ્યારે હું 12મા ધોરણમાં હતો ત્યારે મારી મેથડ કયો, અપ્રોચ કયો, સ્ટ્રેટેજી કયો, જે કયો તો એ કેવું હતું હું તમને કહું. વિભાગ A અને Bમાં તો સરસ મજાનું ચાલો ભાઈ લખતો હતો, બરાબર. પણ જે વિભાગ C શરૂ થતો ને, વિભાગ C છે, D છે અને E છે, તો આની અંદર હું એવી અપ્રોચ ફોલો કરતો હતો. બરાબર, કોઈ દિવસ કીધું નથી આ યુટ્યુબના પ્લેટફોર્મની અંદર મેં, પણ આજે પહેલી વખત શેર કરું છું. બરાબર છે. શું કરતો, હવે માનો કે તમારે પાસે ક્વેશ્ચન પેપર આવી ગયું, જો 10 જ મિનિટ આપવાની, ચાલો 10 જ મિનિટ નહીં, 15 મિનિટ આપવાની છે. કેટલી મિનિટ આપવાની છે? 15, એક જ મિનિટ. કેટલી આપવાની છે? 15 મિનિટ આપવાની છે. હવે શું કરવું છે આ 15 મિનિટની અંદર? હવે શું કરવું છે કે માનો કે જે પણ પ્રશ્ન તમને આવડે છે, બરાબર છે, એનું તમારે રફ કામ કરવાનું છે. કેવું કામ કરવાનું છે? રફ કામ. કે ભાઈ ચલો એ કે આ પ્રશ્ન મને આવડે છે, એક જ મિનિટ. ચલો ભાઈ આ પ્રશ્ન આવડે છે. હવે દાખલા તરીકે 20 ને કે 32મો પ્રશ્ન આ હોય બોર્ડની અંદર, ચાલો માની લઈએ આપણે. કેટલામાં? તો રફ વર્કના છેલ્લા પેજમાં જઈ અને 32 કરીશ, અને એની અંદર શું શું આવે છે, જે મારા મગજની અંદર જે વસ્તુ આવે છે એ બધી હું પહેલાં ટૂંકમાં લખીશ. ડિટેલમાં નથી લખવાની, પાછા આખો પ્રશ્ન નથી લખવાનો, પણ મેન ટોપિક પોઈન્ટ છે, બરાબર છે, પોઈન્ટ છે એને હું અહીં લખીશ કે ભાઈ જીવનશૈલી છે, પછી આ બધું મતલબ ટૂંકમાં. બરાબર છે. આવો વિભાગ C આખો હું બનાવી નાખીશ, જેટલા પ્રશ્નો બી મને આવડે છે તેની વાત. બરાબર છે. પછી Dમાં આવીશ ને પછી Eમાં આવીશ. હવે જો કામ ક્યાં આવશે એની વાત તમને કરું છું. અહીંયા તમે કદાચ 15 મિનિટ ફાળવો છો ને, બરાબર છે, તો માની લો કે તમે 25 મિનિટ બચાવીશ. કેટલી બચાવી છે? 25 મિનિટ તમે બચાવી છે. શું કામ? હવે કયા પ્રશ્નની અંદર શું લખવું છે, શું આવે છે, તમે પહેલેથી જ ડિસાઈડ કરી લીધું છે. તમારે હવે ખાલી વિશ્લેષણ કરવાનું છે. અને બાકીના બાળકો શું કરતા હશે? પ્રશ્ન લખી અને વિચારતા હશે, પ્રશ્ન લખીને વિચારતા હશે. બરાબર છે.
એક વખત તમે અપ્રોચ પહેલાં ઘરે પ્રેક્ટિસ કરી જુઓ, જો આપને સારી લાગે તો ફોલો કરજો. ફોલો કર્યા પછી મને કોમેન્ટ પણ કહેજો કે સર તમારી અપ્રોચ ફોલો કરી છે મેં. બરાબર છે. ચાલો જોઈએ વિભાગ સીના પ્રથમ પ્રશ્ન તરફ. ક્યાંય એમ કીધું છે કે ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે. જો હું હોઉં ને તો રિવિઝન કેમ કરું, જો પ્રશ્ન એમ પૂછે કે ભાઈ ભારતમાં વિવિધતાની વાત કરી છે, ચાલો ભાઈ મારા કીવર્ડ આ બે છે. બરાબર, ભારતમાં વિવિધતા. એ કે સાહેબ આપણે ભણતા હતા ત્યારે વિવિધતા તો આપણને આમ ગણો ને તો કે ભાઈ સાંસ્કૃતિક જોવા મળી, અને વસ્તીના આધારે જોઈ, અને ધર્મના આધારે જોઈ, મળી ગયો. ત્રણનો જવાબ આપણને મળી ગયો. બરાબર. વિવિધતા કેટલા રૂપે આપણને જોવા મળે છે કે સાહેબ 3 રીતે જોઈતી આપણે. બરાબર, સાંસ્કૃતિક રીતે જોઈતી, વસ્તીના આધારે જોઈતી, અને ધર્મના આધારે જોઈતી. ઓકે, ચલો થઈ ગયું. તો કે ભાઈ હવે સંસ્કૃતિની અંદર સાહેબ શું આવે એ કે, તો કે સંસ્કૃતિની અંદર સાહેબ તમે કહેતા હતા, મને ખાસ યાદ છે, એમાં રહેણી ખેણી આવે, આપણું જીવન પદ્ધતિ આવે, પહેરવેશ આવે, આર્થિક પ્રવૃત્તિઓ આવે, રિવાજ આવે, ઉત્સવ આવે, તહેવાર આવે, ભાષા આવે, તીરથ આવે. બરાબર છે. આ બધી છે ને એ સાંસ્કૃતિક વૈવિધ્ય છે. સમજાય છે હું શું કહેવા માગું છું? જે મહત્વની વસ્તુ છે એ જ પકડવાની છે આપણે. બરાબર છે. ચાલો ત્યાર પછી હવે કે સાહેબ બીજો પ્રશ્ન એવો જ કંઈક હતો એ કે હવે તમે એ ઉપર સંસ્કૃતિનું તો કહી દીધું, પણ હવે તમે બીજી વસ્તુ છે એનું કહી દો. તો કે ભાઈ વય જૂથ છે, લિંગ પ્રમાણ છે, ગ્રામીણ હોય, શહેરી હોય, વસ્તીનું પ્રમાણ હોય, સાક્ષરતા હોય, ધાર્મિક જૂથ હોય, ભાષાકીય જૂથ હોય, જાતીય પ્રમાણ હોય, અનુસૂચિત જાતિ હોય, અનુસૂચિત જનજાતિ હોય, પછાત વર્ગ હોય, જન્મદર હોય, મૃત્યુદર હોય, સ્થળાંતર હોય. આ બધું જ છે ને એ વસ્તીનું વૈવિધ્ય કહેવાય. શું કહેવાય છે? વસ્તીનું વૈવિધ્ય કહેવાય છે. બરાબર. તો તમારે એટલી જ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર છે કે ભાઈ એટલી રીતે વૈવિધ્ય જોવા મળે છે. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલ બંનેનું વૈવિધ્ય મળી ગયું પછી શું કરવાનું છે કે ભાઈ ભારતમાં જેટલા પણ ધર્મો છે, તમામ ધર્મો છે એની અંદર નાગરિકો રહે. આપણને ખબર છે જેટલા ધર્મો છે એને પાળતા કોણ હોય કે નાગરિકો પાળતા હોય. હવે ધર્મ પાળો એટલે તમને આચાર સંહિતા તમે ધરાવતા હોય. આ અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા છે. આચાર સંહિતા કોને કહેવાય? ધર્મની અંદર લોકો તેના ધર્મસ્થાન છે, ધર્મગ્રંથ છે, ધાર્મિક તહેવારો છે, બધું પોતાની જીવનશૈલીની અનુસાર પોતાનું જીવન જીવતા હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. શું કહે છે આગલો પ્રશ્ન? સેકન્ડ પ્રશ્ન એવો કહે છે કે ભારતના જે નાગરિક એવોર્ડો છે કયા કયા છે? હવે નાગરિક એવોર્ડ પૂછે ને, જો અથવા તો સર્વોચ્ચ એવોર્ડ પૂછે, બરોબર, તો ધ્યાન રાખવાનું છે કે ભારતનો સૌથી મોટામાં મોટો એવોર્ડ હોય તો કયો છે? રત્ન. રત્ન પછી વિભૂષણ મળે, ને વિભૂષણ પછી ભૂષણ મળે, ને ભૂષણ પછી પદ્મશ્રી મળે. આમ ક્રમ યાદ રાખવાનો છે. બરોબર છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર ભારતમાં કયા ધર્મ પાળતા લોકો વસાહત કરે છે? આમાં તો મારે તમને ના કહેવું પડે ભાઈ, મારે તમને બિલકુલ બી તમને આમાં કંઈ કહેવું જ ના પડે. કેમ કે તમને એટલી તો ખબર જ હોય ને યાર. બરોબર છે. આની અંદર પાછા લખતા નહીં, ચીની રહે છે. બરોબર છે. હા, એ ખાસ ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ. શું કહે છે આગળ? જુઓ તો કે ભારતના જે નાગરિકો છે એની ફરજો જણાવો. હવે આપને એટલી તો ખબર હોવી જોઈએ કે આપણે કોઈ પણ દેશની અંદર આપણે જ્યારે વસાહત કરતા હોઈએ ત્યારે એ દેશની અંદર કેટલીક આપણી ફરજો હોય, કેટલાક આપણા મૂળભૂત અધિકારો હોય. તો કે ભાઈ ફરજોની અંદર શું આવે? તો જો ભાઈ સામાન્ય વસ્તુ તમને સમજાવું છું. તમે કોઈ પણ દેશની અંદર રહેતા હો તો પહેલાં તો તમારે ભાઈ વફાદાર રહેવું પડે ને.
તો જ કહી શકાય કે એ દેશ મારો છે. દેશમાં રહી અને ગદ્દારી કરવી એ તો ખાલી જગ્યા લોકોનું કામ છે. બરોબર છે. તો તમામ નાગરિકો જે દેશમાં વસે છે એ કેવા રહેવા જોઈએ? દેશ પ્રત્યે ભાઈ વફાદાર રહેવા જોઈએ. આદર્શો છે, સંસ્થાઓ છે, રાષ્ટ્રીય ગીત છે, રાષ્ટ્રીય ધ્વજ છે, એનો આદર કરવો જોઈએ. શું કરવું જોઈએ? આપણે આદર કરવો જોઈએ. અને ખરેખર આ વસ્તુ ભારતના દરેક નાગરિકની ફરજ છે. બરોબર છે. સૌથી અગત્યની વસ્તુ આ છે. હું શું કહું છું આમાં, આ હવે બોલું છું ને લખવાનું નથી પાછું, એ ધ્યાન રાખજો. બરોબર છે. હવે જે બોલું છું એ લખવાનું નથી. બરોબર છે. પણ આ વસ્તુ તમે વિચારો ને બાળકો, તો જે અહીંયા રાષ્ટ્રીય ગીત છે, રાષ્ટ્રીય ધ્વજ છે, હમણાં 26મી જાન્યુઆરી આવી રહી છે, તમને બધાને ખબર છે. તો શું આપણો રાષ્ટ્રીય પ્રેમ 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ જ દેખાવો જોઈએ? તમે ખુદને પ્રશ્ન પૂછવાની જરૂર છે. બરોબર છે. અમુક લોકો એવું વિચારતા હશે કે ભાઈ આ ગણો ને તો એ કે ભાઈ રજાનો દિવસ છે. કેવો દિવસ છે? રજાનો દિવસ છે. અમુક એવું વિચારે કે ભાઈ ફરજના રૂપે જવું પડે. ફરજના રૂપે એટલે સમજાય છે તમને કે ભાઈ મારી જવાબદારી છે, હું નોકરી કરું છું એટલે મારે જવું પડશે. કેટલાક લોકો એવા છે જેને પોતાનો રોજગાર નથી છોડવો. એક દિવસ માનું છું હું, ચાલો ભાઈ, કે બધી જ વસ્તુ જરૂરી છે, પણ શું દેશ માટે એક 10 થી 15 મિનિટ ના નીકળી શકે? જો આપણા ભારતના વડાપ્રધાન સાહેબ શ્રી જો આ દિવસે સમય કાઢી લેતા હોય ને, તો હું માનું છું કે ભારતનો દરેક નાગરિક કાઢી શકે છે. બરોબર છે. સવારના પોરમાં આપણે નિંદ્રા અવસ્થા ધારણ કરી અને આપણા બેડની અંદર, આપણા પથારીની અંદર પડ્યું રહેવું એ યોગ્ય નથી. આ દિવસે શું કરવું જોઈએ? આપણી નજીકની શાળા હોય ત્યાં જવું જોઈએ. ત્યાં રાષ્ટ્રીય ધ્વજનો જે કાર્યક્રમ હોય છે, રાષ્ટ્રીય ગીત છે, બરોબર છે, નારા છે, આ બધા વસ્તુની અંદર ભાગ લેવો જોઈએ. ખરેખર હું આ તો વડાપ્રધાન નથી ને ત્યારે કમ્પલસરી કરાવી નાખું દરેક ભારતના લોકોને. બરોબર છે. પછી સાંઈરામભાઈ દવે રાજકોટના એક સરસ મજાના હાસ્ય કવિ અને કવિ પણ છે. એ ઘણું બધું કહે છે લોકોને. બરોબર છે કે ભાઈ માત્ર 3 કલરના કપડાં પહેરવાથી આપણો રાષ્ટ્રીય પ્રેમ નથી દેખાડવાનો. બરોબર છે. પણ આ દિવસે કેટલા લોકોએ બલિદાન આપ્યું છે. એમને નથી આઝાદી મળી ગઈ. તમને હું એમ પૂછું ને કે ભાઈ 15 ઘડવૈયા, ચલો 20 એવા ઘડવૈયાના નામ આપો જેને આપણી દેશની આઝાદી મેળવવા માટેની સૌથી અગત્યની ભૂમિકા ભજવી. હું માનું છું 5 થી 7 માન બોલી શકશો તમે. તો જો આ જ વસ્તુ આપણી છે ને આપણે નહીં અનુકરણ કરીએ તો પછી જે હું માનું છું કે જે નથી બરોબર. બરોબર. તો થોડોક સુધારો કરવો. બરાબર. ચાલો હવે આપણે મેન વિષય તરફ આવીએ. બરાબર છે. તો શું કીધો પહેલો પોઈન્ટ કે ભાઈ તમામ નાગરિકોએ રાષ્ટ્રીય પ્રત્યે કેવું રહેવું જોઈએ? વફાદાર રહેવું જોઈએ. રાષ્ટ્રનો આદર કરવો જોઈએ. સંસ્થાઓનો આદર કરવો જોઈએ. સંસ્થા એટલે સરકારી જે ઓફિસરો છે, દફતરો છે, એ વસ્તુની આદર કરવી જોઈએ. અને વફાદાર રહેવું જોઈએ ભાઈ એના પ્રત્યે. ના કરપ્શન, ના ભ્રષ્ટાચાર. બરોબર છે. આપણે જો આપણા સૈનિકો સરસ મજાનું કાર્ય કરે છે ભાઈ. આપણા દેશના સીમાડા સાચવીને બેઠા છે. કહેવાય છે ને કે આપણે રાત્રે સૂવી છીએ એનો મતલબ એ લોકો જાગે છે. અત્યારે વિશ્વની અંદર કેવી બધી પ્રક્રિયા હાલી રહી છે તમને બધાને ખ્યાલ હશે ને. તો આપણે ઘર મશીન લઈને કદાચ દેશની સુરક્ષા ન કરી શકતા હોઈએ તો કશો વાંધો નથી.
કેટલાક મહાન ઘડવૈયાઓ કહી ગયા છે ભાઈ કે દેશના સીમાડે માત્ર ઘડમસી અને બંદૂકો લઈને તમે સુરક્ષા કરી શકો એ વસ્તુ નથી. દેશની અંદર રહીને પણ દેશની સેવા કરી શકો છો. લોકોને જગાડો. આજે જેવો સાયબર એટેક કેટલા બધા વધી રહ્યા છે, સ્કેમના કેટલા ભોગ બની રહ્યા છે. દરરોજ તમે ન્યૂઝપેપર વાંચતા હશો એટલે તમને ખ્યાલ આવતો હશે. તો આપણી પાસે થોડું ઘણું નોલેજ છે, આપણી પાસે થોડું ઘણું અભ્યાસ સંબંધિત માહિતી અને સામગ્રી છે, તો આપણે અન્ય લોકોને વહેંચીએ, જેથી કરી અન્ય લોકોને ખબર પડશે, એ બીજાને વહેંચશે. હવે તમે વિચાર કરો, ત્રિપુરા એવું રાજ્ય બન્યું હમણાં કે નાના વયોવૃદ્ધ લોકો હોય ને એને ભાઈ ગૂગલ પે, યુપીઆઈ બધું જ વસ્તુ આવડે છે. બરોબર છે. ચાલો, તો ગીતનો અને ધ્વજનો આદર કરો. બરોબર છે. ચાલો, જે રાષ્ટ્રની લડત અને પ્રેરણા આપનાર આદર્શો છે એનું સન્માનિત કરવાનું પાલન કરો. મેં કહ્યું ને એ જ વસ્તુ છે અહીંયા. રાષ્ટ્રની લડત માટેની પ્રેરણા પૂરી પાડો અને જે રાષ્ટ્રની સ્વતંત્રતા માટે લડીને જતા રહ્યા છે, બલિદાન આપેલું છે, એના આદર્શો છે, એના મૂલ્યો છે, એનું સન્માન કરો. બરોબર છે. 26મી અને 15મી ઓગસ્ટ હોય તો જ્યારે હોય ત્યારે રાજકારણી નેતા જ આવીને ધ્વજવંદન કરે એ વસ્તુ હું નથી માનતો. એ વસ્તુની અંદર કોની પાસે ધ્વજવંદન કરાવવા ને એ તમે મને જણાવજો. બરોબર છે. ચાલો, પછી શું કીધું છે? ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડતા. જો સાર્વભૌમત્વ એટલે શું ભાઈ? બરાબર, એની અંદર બે વસ્તુ રહેલી છે. સાર્વભૌમત્વ એટલે શું કે ભાઈ એકતા અને અખંડતા તૂટવા ન દે. બરોબર છે. આપણે ખબર છે કે આપણે યુનિટી એન્ડ ડાયવર્સિટીમાં બિલીવ કરીએ છીએ. બરોબર છે કે ભાઈ અમે બધા એક થઈને રહીએ છીએ, અમે બધા બંધુત્વની ભાવના સાથે રહીએ છીએ. બરોબર છે. દેશના રક્ષણમાં મદદ કરવી અને રાષ્ટ્રીય સેવા આપવી. મેં કહ્યું ને કે ભાઈ ઘણમસીન લઈને જાવ તો 100 સલ્યુટ છે ભાઈ. એના જેવું ઉત્તમ સેવા ન કહી શકાય. બરોબર. દેશની સુરક્ષા માટે જોડાવવું એ સૌથી મોટી વાત છે ભાઈ. મારા માટે તો સર્વસ્ત્ર કહી શકાય. બરોબર છે. ત્યાર પછી શું કીધું છું? ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અને સંપ્રદાયિક તફાવતથી દૂર રહેવું બહુ જ જરૂરી છે. બહુ જ અગત્યનું છે ભાઈ. આજે લોકો ધર્મની માટે લોકો લડી રહ્યા છે. ધર્મ જો સરસ મજાના, મેં તો પૂજ્યપાદ જિગ્નેશ દાદા પાસેથી સાંભળેલી વાત છે. પહેલાના સમયની અંદર યુદ્ધ હતું, પણ યુદ્ધની અંદર ધર્મ હતો. શું હતું ભાઈ? પહેલાના સમયની અંદર યુદ્ધો થતા, પણ યુદ્ધની અંદર શું હતું? ધર્મ હતો. કેવી રીતે? તમે કદાચ શ્રીમદ ભાગવત ગીતા વાંચો તો તમને ખબર પડે કે સામા પક્ષના વ્યક્તિ પાસેથી જો હથિયાર પડી જાય લડતા, તો હથિયાર પડી જાય તેના ઉપર વાર ન કરાય. એ ધર્મ બતાવે છે, એ કાયરતા બતાવે છે. પણ અત્યારે ઉલટું થઈ ગયું. પેલા યુદ્ધમાં ધર્મ હતો, પણ અત્યારે ધર્મની અંદર યુદ્ધ આવી ગયું. શું આવી ગયું? ધર્મની અંદર યુદ્ધ આવી ગયું છે. તો આજે ભાષાકીય રીતે લોકો બાંધી રહ્યા છે. તમને ખબર હોય તો કેરળ અને કર્ણાટક વિશે વિવાદ ચાલી રહ્યો છે ભાષાને લઈને. આમ ઉપર 7 રાજ્યમાં જાઓ
ના પણ ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પણ આ તો ચાલો માનીએ છીએ ભાઈ, બંધારણ આપણને અધિકાર મળ્યો છે, પણ એક જ દેશમાં રહીને આવી વસ્તુઓને પ્રોત્સાહન આપવું જેના કારણે અશાંતિ ફેલાય એ બરાબર નથી. જો ધર્મમાં માનો હું 100% કહું છું, પણ એવા ખોટા, જો સંપ્રદાયમાં માનવાનું કહું છું, પણ એવા ખોટા સંપ્રદાયમાં ન પડો કે જે બીજા સંપ્રદાય કે બીજા ધર્મને નિમ્ન બતાવીને પોતાનો ધર્મ કે સંપ્રદાય ઉચ્ચ બતાવવાનો પ્રયત્ન કરતા હોય. સમજાય છે મારી વાત? જો બાળકો, આ ડિટેલિંગમાં આજે પ્રથમ વખત તમને ભણાવી રહ્યો છું, એટલે તમને ટેલર આપી રહ્યો છું, બરોબર છે? એટલા માટે મેં તમને કહ્યું છે ને કે આવનારું જે વર્ષ છે આપણે એના માટે આયોજન કરીએ છીએ કે ભાઈ જો 30 થી 35 વિદ્યાર્થીઓ થઈ જાય તો આપણે એને વિના મૂલ્ય, ફ્રી ઓફ કોસ્ટ આપણે એને આવી રીતે ડિટેલમાં ભણાવવું છે, બરોબર છે? જો તમને સમજાતું હોય, તમને લાગતું હોય કે ધ બેસ્ટ, તો તમારે બીજાને સજેશન આપવાનું છે જે અત્યારમાં 11મા ધોરણમાં અભ્યાસ કરી રહેલા છે, આવનારા સમયની અંદર 12મા ધોરણમાં આવી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે. ઓકે, ચાલો આગળ વધીએ. ભારતના તમામ નાગરિકો સુમેળ અને બંધુત્વની ભાવના વિકસે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. બહુ જ જરૂરી છે ભાઈ. ભારતના દરેક નાગરિકો એકબીજાને સાથે આમ કહેવાય ને કે બંધ બેસતા થઈને રહેવા જોઈએ, અને આ ભાવના હોવી જોઈએ ભાઈ. પહેલાના સમયની અંદર તો ઘણું સારું હતું. પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિની શારીરિક તબિયત જ્યારે ખરાબ થતી, જ્યારે કે ઇનકેસ કે માની લો કે કોઈ વ્યક્તિને તાવ આવતો, તો પડોશની અંદર દાળ ભાત ઘરે કરતા અને કહેતા કે ભાઈ આજે છે ને તમે અમારા ઘરેથી દાળ ભાત આવશે, કારણ કે તમારે ઘરે માંદગી ખાટલો છે એના માટે. આજે લોકો ખાટી સાસે નથી દેતા. એમાં ક્યાં બંધુત્વની ભાવના? મતલબ આ એક આપણી મનોવિકૃતિ છે, પૂર્વગ્રહ છે, એને દૂર કરવા જરૂરી છે. મહિલા ગૌરવ અને સન્માનિત કરે તેવા વર્તન અને વ્યવહાર હોવા જોઈએ. આના માટે શું બોલવું બાળકો? ઉઠીને પેપરની અંદર લઈએ ને ઉઠીની અંદર ન્યૂઝની અંદર વાંચીએ, બરોબર છે? કાલની જ વાત કરવું છે, બરોબર છે? કે એક શહેર, આપણે કોઈ શહેરનું નામ લઈને કોઈનું બદનામ નથી કરવા, પણ એક શહેરની અંદર એક મહિલા જ્યારે કરિયાણાની દુકાનમાં જાય છે અને એના પતિનો ફોન નથી ઉપાડી શકતા, બરોબર છે? તો એનો પતિ આવે છે કરિયાણાની દુકાનમાં ને પૂછે છે તું મારો ફોન કેમ નથી ઉપાડતી, અને આવી અને એના ઉપર મારકૂટ કરવા લાગે છે. જ્યારે આની આ ઘટના એના પરિવારને જાણ થાય છે, ત્યારે એના પરિવારે કહે છે કે આવી ઘટના એક વખત નથી, અનેક વખત થઈ છે. તમે વિચારો તો ખરા. અરે આજે રેપના કેસ કેટલા વધી રહ્યા છે. જો બાળકો, શા માટે ડિટેલમાં ચર્ચા કરું છું તમારી સાથે? એનું બહુ મોટું રીઝન છે. આવનારા સમયની અંદર તમે પણ એક સરસ મજાના ભારતના ઉભરતા નાગરિક તરીકે કામ કરી રહ્યા છો. તમે પણ સમાજની અંદર એવી પહેલ કરો ભાઈ કે આવી જે નકારાત્મક બુદ્ધિ અને કુબુદ્ધિઓ છે ને, એને આપણે તોડી ફોડી નાખવાની છે. નાની નાની બાલિકા ઉપર જો અત્યાચાર થતો હોય તો બાળકો ખરેખર વસ્તુ છે કે થોડુંક પુરુષ જાતિને વિચારવા માટે મજબૂર કરે છે. માટે જો એવું નહીં વિચારવાનું ક્યારે બાળકો કે હું એક શરૂઆત કરું તો બીજા કોઈને ફેર નહીં પડે. શરૂઆત તો કર બેટા.
આપણે કોઈને ફેર પડે કે ન પડે એનાથી આપણે કોઈ મતલબ છે નહીં. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે ને કે કર્મ તો કર, ફળ દેવા વાળો હંમેશા મારો દ્વારકાનો નાથ બેઠો છે. જો શરૂઆત જ નહીં કરીએ તો આવા બધા કુબુદ્ધિઓ છે સમાજમાંથી દૂર નહીં થાય. દીકરીઓ પોતાના સ્વપસંદગીના લગ્ન નથી કરી શકતી તો કોના કારણે? સમાજની અંદર આવા બધા નકારાત્મક બુદ્ધિઓ પડી છે એના કારણે ને. દહેજ પ્રથાઓ બંધ નથી થતી. જે ઘરેલું હિંસા આજે સ્ત્રીઓ ઉપર લગ્ન બાદ નથી બંધ થતી. તમે વિચારો તો ખરા યાર. તમે ગૂગલ કરજો કે ભારતની અંદર ઘરેલું હિંસા દ્વારા કેટલી મહિલાઓ મૃત્યુ પામે છે. આંકડા આવે ને આપણી સામે ત્યારે ચોંકાવી દે આપણને. એટલે સરકાર સરસ મજાનું આજે દીકરીઓને આગળ લાવવા માટે શૈક્ષણિક કાર્ય કરી રહી છે, સુરક્ષા માટે કાર્ય કરી સૌથી સારામાં સારું પ્રયત્ન કરે છે. પણ એક જ વસ્તુ વિચારવાની, સરકાર તો બધું કરશે, માત્ર સરકારની જવાબદારી નથી, આપણી આ નૈતિક ફરજ છે. તો આપણી નૈતિક ફરજ સમજી અને આપણે એક બીડું ઉપાડીએ. બરોબર છે કે દરેક ભારતની નારીને આજે ગૌરવ અને સન્માન આપણે અપાવીએ. સમાજની અંદર પોતાની પ્રતિષ્ઠા અને પોતાની સત્તા જ્યારે પ્રસ્થાપિત કરી શકે ને, એમ કહેવાય છે ને કે એક નારી 100 પર ભારી. પણ નારીને દબાવવામાં આવે છે ને ત્યારે તકલીફ થાય છે. આ વર્તનનો એક ખેલ છે ભાઈ. મેં કીધું ને કે મતલબમાં થોડીક બુદ્ધિ આપણી ટૂંકી પડે છે. બરોબર છે. આપણે સરસ મજાનું સૂત્ર કહીએ છીએ કે જાગો ગ્રાહક જાગો. આ વસ્તુ આમાં પણ લાગુ પડે છે. જાગો લોકો જાગો. બરોબર છે. ચાલો આજે તો આ બધી વસ્તુઓ વિવિધતામાં આવે છે. બરોબર છે. ચાલો બહુ ડિટેલમાં વાત થઈ ગઈ આજે. તો મજા આવે તો અવશ્ય સારી એક કોમેન્ટ કરજો. ના મજા આવે તો પણ કહેજો કે સાહેબ નથી મજા આવી. બિલકુલ. GS ઘુરિયાએ આપેલી રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા જણાવો ભાઈ. GS ઘુરિયા એક સમાજશાસ્ત્રી છે અને સમાજશાસ્ત્રીએ સરસ મજાની એક વ્યાખ્યા આપી છે. કોના માટે? રાષ્ટ્રીય એકતા માટે. શું કીધું છે કે રાષ્ટ્રના લોકોમાં એકતા, દૃઢતા, સંબંધતાના ભાવના સામેલ થાય. મતલબમાં કોઈ રાષ્ટ્રીય હોય, રાષ્ટ્રની અંદર લોકોની અંદર એકતા આવે, દૃઢતા આવે, સંબંધની ભાવના જ્યારે સામેલ થાય તો લોકોના હૃદયમાં એમ કહેવાય કે સામાન્ય નાગરિકની ધારણા અને વફાદારીની ભાવના જોડાયેલી છે ભાઈ. તો ઉપલી 3 વસ્તુ આપણામાં આવી જાય ને, મતલબમાં કે એકતા આવી જાય, દૃઢતા આવી જાય અને સંબંધની ભાવના આવી જાય ને, એટલે આપણા હૃદયની અંદર દરેક નાગરિકની જે ધારણા છે ને, ધારણા એ વફાદારની ધારણા બની જાય. બરોબર છે. ચાલો ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષા. આ પ્રશ્ન મારે બિલકુલ સમજાવવાની જરૂર નથી ભાઈ. હવે ખાલી રાષ્ટ્રીય એકતા, એમાં જવાહરલાલ નહેરુ, ધ્યાન રાખજો કોણે આપેલી છે. એમ કહેવાય ને કે ભારતના પ્રથમ વડાપ્રધાન, બરોબર છે, જવાહરલાલ નહેરુએ વ્યાખ્યા આપી છે કે ભાઈ રાષ્ટ્રીય એકતા શું છે? મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે. બરોબર ધ્યાન રાખજો. રાષ્ટ્રીય એકતા શું છે? એ કે મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે જેના
બધા જ લોકોમાં દિલમાં રાષ્ટ્રની ભાવના કે જો ભાઈ આવું કરે, મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, બરોબર છે, તો બધાના દિલમાં રાષ્ટ્રીય એકતાની ભાવના આવે, અને ભાવના આવે તો શું થશે ભાઈ કે સમાન નાગરિકતાના અનુભવ અને રાષ્ટ્રીયની પ્રતિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસી શકે છે. બહુ સરળ અને સીધું સમજાઈ જાય એવું છે. એમ કહેવાય ને કે બાઉન્સ નહીં, યોરકટ સીધું આવીને સમજાઈ જાય એવું છે. બરાબર. ચાલો, ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ ભાઈ નડે છે, અવરોધ બને છે? બરોબર છે. આ પ્રશ્નની આમ ડિટેલમાં વાત કરવા જાઉં તો કલાક 2 કલાક બીજી વહી જાય એમ છે. બરોબર છે, પણ ટૂંકમાં થોડું ઘણું જોઈ લેવી કે ભારતના વિકાસ અને પ્રગતિમાં ખાસ કરીને આજે કોમવાદ. શું વાત કરવી આ પ્રશ્નની મારે તમને? ન્યૂઝ ચેનલ ખોલો અને સરસ છે, સમજદાર સૌ સમજાઈ ગયા છે. ગુજરાતમાં તો હમણાં એમ કહેવાય ને કે ટ્રેન્ડ હાલી રહ્યો છે. જો રાજકારણ એવી વસ્તુ છે એક મહાન રાજકીય નેતા દ્વારા સાંભળેલી વાત છે, મારે ઘરની નથી, પાછી મારા ઉપર ક્લેમ ન કરતા, કે રાજકારણ એ પોતાની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટેની કોઈ વ્યવસ્થા નથી. બરોબર, ધ્યાન રાખજો બાળકો, કદાચ તમને હેવી વાક્ય પડે કારણ કે એમાં ડિટેલમાં નથી જવું એટલા માટે. રાજકીય ક્ષેત્ર એક એવું ક્ષેત્ર કે નથી કે જેમાં પોતાની મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે તમે રાજકારણમાં આવો, એ રાજકારણ નથી. રાજકારણની અંદર માત્ર ને માત્ર કોમીવાદના લીધે અથવા કોમવાદના લીધે રાજકારણમાં જોડાવ તો એ રાજકારણ નથી. તો કે રાજકારણ છે શું? રાષ્ટ્રની સેવા કરવી, રાષ્ટ્રની એકતા માટે મરી છૂટવાની ભાવના, અને લોકોના કાર્ય માટે હંમેશા તત્પર રહેવું, એને રાજકીય ક્ષેત્ર કહી શકાય. પણ આપણા ભારતનો શું કહેવાય અવરોધ જ છે, વિકાસ જ નથી થવા દેતા બધા. આતંકવાદ આવ્યો, આમ કહેવાય ને કે આતંકવાદ છે ને 1947 પછી મોટો જન્મ થયો આનો. 1947માં મોટો જન્મ થયો. શેના કારણે આતંકવાદ છે મને પણ તમને ખબર જ છે. POK, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, બરોબર છે. ઘણી વખત સમજાવીએ છીએ, પણ હવે પાકિસ્તાન સમજતું જ નહીં, તો શું કરવાનું? કાંઈ વાંધો નહીં. બોલો, હિન્દીનો એક ડાયલોગ છે ને, થોડા સબ્ર રખો, किसी का तो वक्त आता है, हमारा तो दौर आएगा. ઘરે જઈને મારીએ છે તોય નથી સમજતા. બરોબર છે. એક વખત ઇન્ડિયન આર્મીને કેવું છે, મતલબમાં હું વડાપ્રધાન હોઉં તો મારી પોતાની અંતર્ગત ભાવના છે, હું જો વડાપ્રધાન હોઉં તો હું એક દિવસ એમ કહું આપણા સૈનિકોને કે ચલો ભાઈ, આજનો દિવસ, આજની રાત છે ને હું સૂઈ જાઉં છું, અને કોઈ પણ પ્રકારના મારા ઓર્ડર કે કંઈ પણ વસ્તુની તમે રાહ ન જુઓ, જાઓ અને ધડબડાટી બોલાવી દો. પણ પાછો એ પણ વિચાર આવે, માનવતાવાદી આમ જીવ આપણો રહ્યો ને, ભારતનો સંસ્કૃતિની અંદર વણાયેલો આપણો જીવ છે. ચાલો, એમાં બહુ નથી પડવું, જવા દો. બરાબર, કોમવાદ છે, આતંકવાદ છે,
જ્ઞાતિવાદ છે, આ નક્સલવાદ તો આપણા દેશની અંદર જ હોય પાછા આ લોકો. તમને ખબર છે કે કાશ્મીરની અંદર માત્ર ને માત્ર આપણા સૈનિકો આતંકવાદથી જ નથી લડી રહ્યા. 16 એવા સંગઠન છે જેની સાથે આપણા ભારતીય સૈનિકો લડી રહ્યા છે. પણ અત્યારે તો ઘણું બધું શાંતિ છે. હા, આ 370 હટાવીને કલમ, ત્યાર પછી બહુ જ કાશ્મીરની અંદર મસ્ત માહોલ છે. કારણ કે એક ગુજરાતી સૌ પર ભારી, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. બરોબર છે. ચાલો, તો કે ભાઈ નક્સલવાદ છે. ત્યાર પછી પ્રાદેશિકતાવાદ, મતલબ સીમાને લઈને ભારતમાં રહીને સીમા હાટું બાંધતા હોય. સીમા કોઈ છોકરીની વાત નથી, મતલબમાં પ્રદેશની વાત છે. કે સાહેબ અહીંયા કોઈ સીમાને લઈ આવ્યા ના. ભાષાવાદ જે આપણે અગાઉ જોઈ ગયા, અલગતાવાદ છે. બરોબર છે. આજે બાંગ્લાદેશ છે, આપણા એહસાન ભૂલી ગયું, પણ એને એ નથી ખબર. હિન્દીમાં કહેવત છે ને કે આખિર બાપ તો બાપ હોતા હૈ. જે દી છોકરું મોટું થાય છે, પણ છોકરું થોડુંક વધારે બાપાની સામે બોલશે તો પછી બાપા એને વળતો જવાબ આપશે. ચાલ, પ્રાચીન કાળમાં ભારતીય ભૌગોલિક એકતા માટે કયા કયા નામો વપરાતા? ભૌગોલિક એકતા માટે પ્રાચીન પહેલાના સમયની અંદરની વાત કરી રહ્યા છે. એકતા માટે શું શું વપરાતું હતું? ભૌગોલિક એકતાની વાત છે. તો કે ભારત વર્ષ, ચક્રવર્તી, એકાઈ, નિધિપતિ, આવા શબ્દો બહુ પ્રચલિત હતા. કોના માટે? ભૌગોલિક એકતા માટે. બરોબર છે. ચાલો, ભારતમાં અપાતા રમતગમતના એવોર્ડો છે ભાઈ. બરોબર છે. હવે સીધો જ પ્રશ્ન છે, આની અંદર કોઈ ડિટેલમાં તો જવાબ નથી. આમાં એવું તો નથી પૂછાતું કંઈ 3 માર્કમાં કે ખેલ રત્ન એવોર્ડ કોને કહેવાય, ક્યારે સ્થાપના થઈ, શું છે, આ બધી ક્યારેય પૂછાતું તો નથી. કોની યાદમાં ઉજવશે એવું કંઈ નથી પૂછાતું. એટલે સીધે આપણે વધારેની ચર્ચા ન કરીએ. બરોબર. એટલી વસ્તુ યાદ રાખવાની છે. રમતગમત માટે એવોર્ડ કયા કયા આવે છે? તો કે ભાઈ રાજીવ ગાંધી ખેલ રત્ન આવે છે, દ્રોણાચાર્ય આવે છે, અર્જુન આવે છે, ધ્યાનચંદ આવે છે. આ બધા રમતગમતના એવોર્ડ છે. બરોબર છે. ત્યાર પછી એવું ને એવું એક બીજો પ્રશ્ન છે, બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ ભારતીય સેનાને કયા કયા એવોર્ડ આપવામાં આવે છે? ભારતીય સેના સાથે કોઈ વ્યક્તિ સંકળાયેલ હોય તો સારું કામ કરે તો એને કેવા એવોર્ડ ઇનાયત કરવામાં આવે છે? તો કે ભાઈ પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર. આ બધા ભારતીય સેના માટેના છે. બરોબર છે. ચાલો આગળ વધીએ. ભારતમાં ભાતીગોળ સંસ્કૃતિનો વિકાસ ક્યાંથી થયો છે? આપણને ખબર છે ને ભાઈ, એટલી તો આપણને ખબર હોય. જો આપણે જે દેશમાં રહેતા હોય એ દેશનો ઇતિહાસ આપણને ખબર હોવી જોઈએ, ઉત્પત્તિ ખબર હોવી જોઈએ, આપણું બંધારણ ખબર હોવી જોઈએ, આપણી ફરજો ખબર હોવી જોઈએ, આપણા અધિકાર આપણને ખબર હોવા જોઈએ. બરોબર છે. તો આપણને બધાને ખબર છે કે અત્યારે જેની અંદર આપણે આપણું જીવન જીવી રહ્યા છીએ એ સંસ્કૃતિને આપણે ભાતીગોળ સંસ્કૃતિ કહીએ છીએ. ભાતીગોળ સંસ્કૃતિ શા માટે કહીએ છીએ ખબર છે કોઈને? તો કે ભાતીગોળ સંસ્કૃતિ છે ને બાળકો, વિવિધ સંસ્કૃતિની અસર આપણા ઉપર થઈ છે ને એના કારણે આપણી સંસ્કૃતિ એક એવડી સંસ્કૃતિ બની છે ને એ સંસ્કૃતિ આખી આપણે ભાતીગોળ સંસ્કૃતિ કહીએ છીએ. જો આપણને બધાને ખબર છે કે ભારતીય સમાજની અંદર મોહનજોદડો હોય કે હડપ્પા મતલબ હડપ્પન હોય, હડપ્યા હોય. બરાબર. હડપ્પિયન સંસ્કૃતિ છે એ વર્તમાન સમય સુધી આજે સંસ્કૃતિમાં વૈવિધ્ય સફળ મળે છે. કારણ કે મૂળ અવશેષો છે ને અહીંથી જ મળી આવ્યા ને આપણે.
બરાબર. એનસીઆરટી કદાચ તમે બાળકો પરિચિત નહીં હોય એનસીઆરટીથી, તો બાકી બધું ડિટેલની અંદર આપ્યું છે. આપણે GRSTની અંદર શું આપેલું હોય, બરાબર છે. કારણ કે મૂળ અવશેષો આપણને આપણી સંસ્કૃતિના અહીંથી જ મળી આવ્યા છે ને, બરાબર છે. ઋગ્વેદ યુગ છે, જે ઉત્તરોત્તર વેદકાલીન યુગ છે, મધ્ય યુગ છે, બ્રિટન યુગ છે, સ્વતંત્રતાના તબક્કાઓ છે. આ બધી જ વસ્તુઓ જે છે એની અસર આપણી સંસ્કૃતિ ઉપર થઈ છે. તો જુદા જુદા તબક્કાઓમાં ખાસ કરીને જુદા જુદા શાસકો આવ્યા, રાજા મહારાજા, અંગ્રેજો આવ્યા, બ્રિટિશો આવ્યા, ફ્રેન્ચ આવ્યા, ડચ આવ્યા, અનેક લોકો આવીને ગયા, બરાબર છે. કોઈ વેપાર માટે આવ્યા, બરાબર છે. કોઈ વહીવટ મતલબ વેપાર કરવા આવ્યા, મજા આવી ગઈ એટલે રાજ કરીને વયા ગયા, બરાબર છે. તો બધાની વસ્તુ આપણા ઉપર અસર થાય. ચાલો આગળ વધીએ. જેની અંદર મતલબમાં ભારતની અંદર કયા કયા તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવે છે. આ પ્રશ્નની બાળકો કોઈ ડિટેલમાં સમજાવવાની જરૂર નથી, કારણ કે તમે પરિચિત છો. આવો જો કોમન પ્રશ્ન હોય તો તમે સરળતાથી લખી શકો છો, બરાબર છે. ચાલો, વિનોબા ભાવે આપેલી રાષ્ટ્રની એકતાની વાત કરવાની છે. જો વિનોબા ભાવેના મતે જો વાત કરીએ તો, બરાબર છે, તો કે ભાવનાત્મક એકતા છે, ભાઈચારો છે, રાષ્ટ્રીય પ્રેમ છે, એને દૃઢ ભાવનાઓ છે. એમ કેવું હોય તો કહી શકાય કે એક દેશના બધા જ નિવાસીઓ પોતાના વ્યક્તિગત જે પ્રદેશ હોય, જે ધાર્મિક હોય, ભાષા હોય, ભિન્નતાઓને ભૂલવામાં સહાયકતા કરે છે. મતલબ આ બધાએ એક વસ્તુ બહુ સરસ વાત કરે છે વિનોબા ભાવેજી. શું કહે છે જો, કે આ બધું છોડો અને તમે એક એવું વિચારો કે તમે ભારતીય પોતે છો. આ રાષ્ટ્રીય એકતા છે. શું છે ભાઈ? રાષ્ટ્રીય એકતા છે, બરોબર છે. ચાલો આગળ જોઈએ. ટેલિવિઝન દેશના નાગરિકોનું મનોવલણ અને રાષ્ટ્રીય પ્રેમ તરફ દોડે છે. હા, સાચી વાત છે ભાઈ. અમુક મૂવી જોઈએ તો આપણને રાષ્ટ્રીય એકતા અને પ્રેમ ને બધું આપણામાં આવે છે, સ્વીકારીએ. આ વાત છે. હવે સર્જિકલ સ્ટ્રાઇકના મૂવી જોઈએ, કદાચ ઉરી આપણે મૂવી જોઈએ, બોર્ડર મૂવીઝ જોઈએ, કેટલીક વેબ સિરીઝો દેશને લગતી જોઈએ, કારગિલના વોરને લગતી શેરશાહ મૂવી જોઈએ, તો રાષ્ટ્રીય પ્રેમ તરફ આપણને દોરી જાય. પણ અમુક એવી ઘટનાઓ પણ આવે છે જે આપણી રાષ્ટ્રીય એકતાને થોડીક ખંડિતતા પહોંચાડતું હોય ને એવું લાગે છે. ટેલિવિઝન એક કોમી એકતા અને સાર્વભૌમત્વની ભાવના અને દેશભક્તિ અને રાષ્ટ્રીય પ્રેમ જેવા વિષયો પર કેન્દ્રિત રાખી અને લોકપ્રિય જે ધારાવાહિક કહેવાય ને, મતલબ પ્રચારણ, શું કહેવાય એને, પ્રચારણ કરે અને આપણને લોકોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપણી અંદર રાષ્ટ્રીય એકતા પેદા કરે છે. ભાઈ શું કરે છે? રાષ્ટ્રીય એકતા પેદા કરે છે, કાં સીધી રીતે ને કાં, બરોબર છે. ચાલો આગળ વધીએ. જો મેં એ જ વસ્તુ કીધી, એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે કોઈ ફિલ્મ હોય, સમૂહ જ્ઞાન હોય, સામૂહિક નૃત્ય હોય, સ્વતંત્રતા દિન હોય, પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમો હોય, તો આ બધી વસ્તુ આપણને એક પ્રેરણા પૂરી પાડે છે, બરોબર છે. ચાલો શું કીધું છે આગળ જોઈએ. ટેલિવિઝનની અંદર ખાસ કરીને અંતકવાદ છે, કોમવાદ છે, જ્ઞાતિવાદ છે, ભાષાવાદ છે, પ્રાદેશિકવાદ છે, નક્સલવાદ છે, આવી સમસ્યાઓ જે ધારાવાહી મતલબ સિરિયલ દ્વારા, ફિલ્મ દ્વારા, સમાચાર પત્રો દ્વારા વણી લઈ અને જો સાચી માહિતી નાગરિકોને આપવામાં આવે તો બરોબર ખોટે કરી દીધી છે ને, મેં કહ્યું હતું એ મુજબ, બરોબર છે. તો આ સૌથી અગત્યની વાત છે. ચાલો પ્રકરણ નંબર 3ની વાત કરવી છે, બરોબર છે. પ્રકરણ 3, બરોબર છે. પ્રકરણ 3ની અંદર શું કહે છે? કેમ કહેવાય ને કે દેશના મૂળ વતની એટલે આદિવાસી, એની વાત છે. ભારતમાં કોઈ 4 આદિમ જાતિઓના નામ આપો.
4 આદમ જાતિના નામ આપવાના છે, બરોબર છે। બસ્તારના મુરિયા છે, ઓડિશાના બુંદો અથવા તો જુહાંગ છે, આંધ્રમાં વસતા ગોડ છે, અને દક્ષિણ ભારતમાં વસતા કદાર છે, ઇસ્લા છે, સિસુ છે અને ટોડા છે, બરોબર। આ 4 આદિમ જાતિ ભારતની છે। ભારતમાં આદિમ જાતિઓનું વર્ગીકરણ 6 રીતે કરવામાં આવ્યું છે ભાઈ। કેટલી રીતે કરવામાં આવ્યું છે? 6 રીતે। કઈ કઈ રીતે? તો કે એક ભાઈ એનું ભૌગોલિક રહેઠાણ હોય એની દ્રષ્ટિએ કર્યું છે, એક આર્થિક દ્રષ્ટિએ કીધું છે, એક વસ્તી દ્રષ્ટિએ કર્યું છે, એક ભાષાકીય દ્રષ્ટિએ કીધું છે, અને એક સાંસ્કૃતિક દ્રષ્ટિએ કર્યું છે, અને એક જાતીય તત્વને લીધે કરેલું છે, બરોબર છે। ચાલો, જો સીધા ફેક્ચ્યુઅલ પ્રશ્નો છે, એમાં કોઈ આપણે ડિટેલમાં નથી જતા, હા, એટલે એમ ન કહેતા કે સાહેબે ઉતાવળ કરીએ। ભારતમાં આદિમ જાતિ અને ભાષાકીય દ્રષ્ટિએ મહત્વ કયા 3 ભાષાકીય કુટુંબનું વર્ગીકરણ કરવાનું? જો બધામાં આમાં ઓલામાં કેટલા 4 જોયા, પછી આપણે કેટલા જોયા, બરોબર, 6 જોયા, ને હવે પછી પાછા 3 જોવાના છે। અહીંયા ભાષાકીય દ્રષ્ટિએ છે, જેમાં ઓસ્ટ્રીટ ભાષાના કુટુંબો છે, દ્રવિયન કુટુંબો છે, બરોબર છે, અને સિનો જે તિબેટિયન ભાષાના છે એની વાત છે। ચાલો, મંડલ કમિશને કઈ કામગીરી સોંપવામાં આવી હતી? આ અગત્યનો પ્રશ્ન છે ભાઈ। આપણને ખબર છે કે ભાઈ મતલબમાં પછાતપણું નક્કી કરવાનું હતું, બરોબર છે। તો કે ભાઈ એના માટે ઘણા બધી કમિશનની રચના થઈ હતી, બરોબર। ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ, ક્યાંક ને ક્યાંક ખામીઓ, ક્યાંક બિલ પસાર ના થયા, આ બધી વસ્તુના કારણે આવું બધું થતું। પછી એક કમિશન આવે છે, મંડલ કમિશન। તો મંડલ કમિશનને કયું કામ સોંપ્યું હતું ભાઈ? તો એક જ વસ્તુ યાદ રાખવાનું, સામાજિક હોય, શૈક્ષણિક હોય કે પછાત વર્ગ હોય, એના માપદંડ નક્કી કરવાના હતા। શું નક્કી કરવાના હતા? એને માપદંડ, બરોબર, કે આ 3 છે એના વિકાસ માટેની શું ભલામણો કરવી, બરોબર છે, બરોબર। પછી શું કે ભાઈ નોકરીની અંદર એને અનામતની જોગવાઈની ભલામણ કરી, આ બધી વસ્તુ તેને અગત્યનું કામ કર્યું છે। ચાલો, મંડલ પંચે સામાજિક, આર્થિક અને પછાતપણું નક્કી કરવા માટે કયા 3 વિભાગોમાં માપદંડ રજૂ કર્યા? સામાજિક માપદંડ મેં કહ્યું ને, આગળ જોઈએ આપણે, બરોબર, અને કોઈ ડિટેલમાં જોવાની જરૂર નથી, આગળ જોઈએ। ભારતમાં પછાત સમૂહો માટે કેટલા ટકા અનામત રાખવામાં આવ્યું છે ભાઈ? પછાત મતલબ આપણે ઓબીસી કહીએ ને, મતલબમાં એ વસ્તુની, તો કે ભારત સરકારે 13 ઓગસ્ટ 1990, બરોબર, ધ્યાન રાખજો, એમાં જાહેરનામામાં સરકારની ખાસ કરીને જે જગ્યાઓ છે, સરકારી જગ્યાઓ છે અને સેવાઓ છે, એની અંદર 27% અનામતની જોગવાઈ કરી, બરોબર છે। આ એક વસ્તુ યાદ રાખજો। ચાલો, ટોટેમવાદ એટલે શું? આપણે કહીએ ને ટેટુ સામાન્ય ભાષાની અંદર, પણ આ એક આદિવાસીની અંદર એમ કહી શકાય ને કે શ્રદ્ધાનો વિષય હતો, બરોબર। શું કે ભાઈ એ ટોટેમવાદ છે ને, ટોટેમવાદ એ જે એની આસપાસમાં ખાસ કરીને એમ કહેવાય ને કે એનું વર્તન આખું જોવા મળતું હતું, બરોબર। જોઈએ ડિટેલની અંદર શું કહે છે ટોટેમવાદ, તો કે ભારતની અંદર અનેક અનુસૂચિત જનજાતિની અંદર ટોટેમવાદ એટલે કે ગોત્ર ચિહ્નમાં શ્રદ્ધા ધરાવે છે। એ ટેટુ બનાવતા તો એની અંદર એને શ્રદ્ધા રહેતી હોય કે ભાઈ આ વસ્તુ દોરી છે એટલે કોઈ ભૂત પ્રેત પિચાસ ડાકણ કે શું, આ કાંઈ વસ્તુ આપણને અસર નહીં કરે। ગોત્ર ચિહ્નની આસપાસ વણાયેલા વર્તનની પ્રણાલીમાં ટોટેમવાદ ઉદ્ભવે છે। મતલબમાં જે ચિહ્ન બનતા, જે હાથમાં જે ટેટુ બનાવે ને, એની આસપાસ આખું એક વર્તન હોય, અને એ વર્તનના આધારે એ બધી વસ્તુ કરતા હોય, અને આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે, બધા બનાવે, બરોબર છે। ભારતમાં અનુસૂચિત જનજાતિઓના જીવનમાં ધર્મ કેન્દ્રમાં છે, ધાર્મિક બાબતની અંદર કેન્દ્રમાં છે। કુદરતી પરિબળની ઘટના જેમાં ઈશ્વરની અંદર શ્રદ્ધા ધરાવે છે ભાઈ, બરોબર છે।
અનુસૂચિત જનજાતિઓ જે અદૃશ્ય, મેં તમને કીધું ને ભૂત પ્રેત પિચાચ ડાકણ આ બધી વસ્તુની વાત છે, અદૃશ્ય અને અમાન્ય શક્તિઓ જે છે એની અંદર એ શ્રદ્ધા ધરાવે છે. તેઓ માને છે કે કોઈ અદૃશ્ય શક્તિ અથવા તો અમાન્ય જે દિવ્ય શક્તિ છે આપણા જીવનની અંદર અસર કરે છે ભાઈ, એવું માને છે. બરોબર છે કે ભાઈ ભૂત છે, આપણને પિચાચ છે, ડાકણ છે, સુડેલ છે, આ બધી વસ્તુ આપણને અસર કરે છે. ટોટેમ એ તેઓ અલૌકિક સંબંધ ધરાવે છે. ટોટેમ વાત સાથે એનો સંબંધ કેવો છે? અલૌકિક છે અને ગાઢ શક્તિઓ સાથે જોડાયેલો છે. બરોબર છે. એ એવું કહે છે કે ભાઈ પૂર્વજોની શક્તિથી ખૂબ જ પ્રભાવિત થાય છે કે ભાઈ આ વસ્તુ છે એ આપણા પૂર્વજો છે એનાથી આપણે પ્રભાવિત થઈએ છીએ. જે તે ગોત્ર, જો ગોત્ર તો ખબર છે ને બધાને, હા એ પછી પૂછવું પડશે મારે. ચાલો, બધાને પોતાનું ગોત્ર તો ખબર છે. મતલબમાં ઇન શોર્ટ કે આપણી એમ કહેવાય ને કે આપણી પોતાની આપણા સમાજની એક પોતાની આઈડેન્ટિટી, કુળ એક, બરાબર, જ્યાંથી આપણો વંશ વેલો શરૂ થયો હોય એ ગોત્ર હોય આપણે. બરાબર, કોઈનું ગાર્ગસ્ય હોય, કોઈકનું ગૌતમી હોય, કોઈકનું દધીચી હોય. બરાબર, કેટલાને ખ્યાલ છે? એવા 7 થી 8 પ્રકારના ગોત્ર હોય છે. મને કહેજો, ન ખબર હોય તો તમારા માતા પિતાને અથવા દાદા દાદી હોય તો એને પણ પૂછી શકો છો. બરાબર છે. ચાલો, જાદુ અને તેના પ્રકારો. અનુસૂચિત જનજાતિમાં માન્યતાઓમાં, વહેમમાં, ચમત્કારમાં જાદુઓ પણ અંધશ્રદ્ધાનું કામ કરે છે ભાઈ. બરોબર છે. પૂજા હોય, બલિદાન હોય, બરોબર, એમાં જાદુ ને ચમત્કારની કે શ્રદ્ધા માને છે. જોઈએ એ કે જાદુ છે ને તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરવામાં આવે. જાદુની અંદર શું ઉપયોગ કરવામાં આવે? મંત્ર અને તંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ 2 પ્રકારના જાદુમાં વિશ્વાસ ધરાવે છે. કેટલા પ્રકારના? 2. એક જે સફેદ જાદુ છે અને એક કાળું જાદુ છે. બરોબર, સફેદ જાદુ છે ને એ રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, મતલબમાં સારું છે અને બીજાનું સારું કરનારું છે. કાળું જાદુ છે ને એ તાંત્રિક વિદ્યા અને ભૂત પ્રેત સાથે જોડાયેલું છે. બરોબર છે. તેઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિઓ ઉપર પ્રતિનિધિત્વ જમાવી શકાય છે. જો કે હંમેશા સિદ્ધિ મળે તેવું નથી હોતું ભાઈ, કે જાદુ શીખી લેવી એટલે અલૌકિક શક્તિ ઉપર આપણે. આગળ જોઈએ કે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતા મુખ્ય 4 જાતિઓ કઈ છે? બરોબર છે. તો કે માઘવંશી છે, વણકર છે, પછી ભાંભી અથવા સમાર અથવા ચામાડિયા છે, બરોબર, ભંગી છે, મહેતર છે, રૂખી છે અને મેઘવાર છે અને મેઘવાર છે. બરોબર, ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે. આદિમ જાતિઓમાં જે યુવા ગ્રહો છે કયા કાર્ય કરે છે? યુવાન ગ્રહો શું કાર્ય કરે છે? તો કે ભાઈ શું કામ કરે છે? કે અપ્રણિત યુવાનો હોય. કેવા યુવાનો હોય? અપ્રણિત યુવાનો હોય કે યુવતીઓ હોય. બરાબર, એનું સામાજિકરણ કરવામાં આવે છે અને તેઓની સંસ્કૃતિનું જે એની અંદર આત્મસાત કરવામાં આવે છે. આદિમ જાતિઓમાં કઈ ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા છે? બરાબર, ગૂઢ શક્તિમાં શ્રદ્ધા છે એ કે ભાઈ એવું માને છે. આદિમ જાતિઓમાં જે ટેકરીની ગૂઢ શક્તિઓ માને છે, શ્રદ્ધા એની અંદર જંગલની ગૂઢ શક્તિઓ માને છે, પૂર્વજોની ગૂઢ શક્તિઓમાં માને છે, માતૃવીર ગૂઢ શક્તિઓમાં માને છે, ગામની ગૂઢ શક્તિઓમાં માને છે, ભૂતમાં, ચુડેલમાં, ડાકણમાં વગેરેમાં બધામાં ગૂઢ શક્તિમાં માને છે. બરોબર છે. ચાલો, વેરિયર એલ્વિન ભારતના આદિમ જાતિઓમાં કલામાં કયા 2 વાદ દર્શાવ્યા છે? તો યાદ રાખજો, એણે 2 વાદ દર્શાવ્યા છે. એક છે અથાર્થવાદ, બરોબર, અને એક છે પ્રત્યેકવાદ. બરોબર છે. હવે જોઈએ શું કહે છે કે ભાઈ મૂર્તિકલા હોય, ચિત્રકલા હોય, બરોબર છે, દિવાલો હોય, ઓજારો હોય, આભૂષણો હોય, બરોબર છે. ત્યાર પછી શું કીધું છે?
કે ભાઈ એનો તહેવાર હોય, એનો ઉત્સવ હોય, એના લગ્ન હોય ત્યારે ઘરની દિવાલોને સુશોભિત કરે છે. કલા ચિત્રની અંદર ભીત ચિત્રો ખાસ કરીને જોવા મળે છે. એમાં ગુજરાતના જે રાઠવા લોકો છે એના પીઠોરાના ચિત્ર આપણને જોવા મળે છે. મોરિયા લોકોમાં હાથી, ઘોડા અને માનવીઓની મૂર્તિ દેવતાઓને અર્પિત કરે છે, બરોબર છે. ત્યાર પછી સાંથલ લોકો લગ્ન સમયે ડોલીને ખૂબ જ સુંદરતાથી શણગારે છે, બરોબર છે. તો આ અગત્યનો પ્રશ્ન હતો. ચાલો આગળ વધીએ. પ્રકરણ 5માં જઈએ તો સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ બાબતો જોવા મળે છે અને ઉપયોગ કરે છે. પરિવર્તન એક પ્રક્રિયા છે, તમને મને બધાને ખબર છે. સમાજ અને સંસ્કૃતિમાં પરિવર્તન અવિરત ચાલતું રહે છે ભાઈ. સમાજ અને સંસ્કૃતિ અંદર પરિવર્તન ચાલતું જ રહે છે, અવિરત ધારા છે, વહેતી જ રહે છે. સમાજશાસ્ત્રમાં સામાજિક અને સાંસ્કૃતિક જે પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ કરે છે. મતલબ સમાજશાસ્ત્ર શું કરે છે? આનો અભ્યાસ કરે છે. કારણ કે સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાને સમાજ વ્યવસ્થામાં મહત્વના પરિણામ નિપજે છે, બરોબર છે. તો સમાજ હોય, સાંસ્કૃતિક પ્રક્રિયા હોય, સમાજના જીવનમાં મહત્વની બાબતો હોવાથી આપણને એવું જાણવા મળ્યું છે, જરૂરી છે. ચાલો આગળ જોઈએ. સામાજિક પરિવર્તન એટલે શું ભાઈ? ટૂંકો ને ટચ સામાજિક પરિવર્તન એક એવી અવિરત ચાલતી સાર્વત્રિક ઘટના છે, બરોબર. સમાજનો કોઈ રચનાતંત્રમાં હોય એમાં સતત ને સતત ફેરફાર થતો હોય એને આપણે કહીએ છીએ. દાખલા તરીકે કોઈ જ્ઞાતિ સંસ્થામાં આવતું પરિવર્તન છે, બરોબર. જુદા જુદા સમાજશાસ્ત્રીય જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે. ત્યાર પછી પ્રભાવી જ્ઞાતિના માપદંડ કોણે આપ્યા છે ભાઈ? M.N. શ્રીનિવાસે આપ્યા છે, બરોબર. જેમાં સ્થાનિક વિસ્તારમાં જેની પાસે નોંધપાત્ર જમીનની માલિકી હોય એવી જ્ઞાતિઓ પાસે ખાસ કરીને આવા માપદંડ રહેલા હોય છે. જેની પાસે જમીન વધારે હોય એનું ગામડામાં પ્રભુત્વ જોવા મળતું હોય છે. સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તારમાં સૌથી વધુ એની વસ્તી હોય, બરોબર છે. શિક્ષણનો ખાસ કરીને વહીવટી, નોકરી આ બધા ક્ષેત્રોમાં તે મહત્વની પ્રતિષ્ઠા ધરાવતા હોય, બરોબર છે. ખાસ કરીને જો અહીંયા ગ્રામીણ ક્ષેત્રમાં તો બે જ્ઞાતિઓના નામ પણ આપ્યા છે, ક્ષત્રિય અને પાટીદાર જે છે એને પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો આપવામાં આવે છે. ઉદારીકરણ છે, બરોબર છે. ઉદારીકરણને ખાસ કરીને ખાનગીકરણની જ નીતિ છે. શેની નીતિ છે? ખાનગીકરણની જ નીતિ છે. કે ભાઈ ઉદારીકરણ એટલે શું? કે ભાઈ સરકાર જે ઉદ્યોગો હોય એ ઉદ્યોગોને વધુમાં વધુ ખાનગીમાં સોંપી દે. કરો જાઓ ભાઈ તમે. કોને સોંપી દે? સરકારી ઉદ્યોગો હોય એને કોને સોંપી દે? ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટને સોંપી દે, બરોબર. એટલે એની અંદર ઘણા બધા લોકો પૈસા રોકવાના છે, ઘણો બધો નફો કરવાના છે, એનો લાભ બેનિફિટ આપણને મળવાનો છે. આ બધી વસ્તુ એની અંદર આવે છે. સંસ્કૃતિકરણની વ્યાખ્યાઓ આપો, બરોબર છે. તો ભાઈ યાદ રાખવાનું કે M.N. શ્રીનિવાસે આપી છે. એને જણાવ્યું છે કે સંસ્કૃતિકરણ એવી પ્રક્રિયા છે કે જે નિમ્ન હિન્દુ જ્ઞાતિ હોય, આદિવાસી હોય કે અન્ય કોઈ સમૂહ હોય એની ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં જેને દ્વિજ જ્ઞાતિઓનો મતલબ આ શું કહે છે શ્રીનિવાસ? કે ભાઈ જે ઉચ્ચ જ્ઞાતિઓ છે તો એનું અનુકરણ કરીને નિમ્ન જ્ઞાતિના લોકો જીવતા હોય, બરોબર છે, જેને દ્વિજ જ્ઞાતિઓ કહેવાય, બરોબર છે. ત્યાર પછી જોઈ લેજો એક આ પ્રશ્ન પણ તમે. સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભાઈ સંસ્કૃતિ અંદર કલા આવે, વિજ્ઞાન આવે, યંત્ર આવે, તત્વજ્ઞાન આવે, ભાષા આવે, સાહિત્ય આવે, બરોબર છે. આ બધી જ વસ્તુઓનો સમાવેશ શેમાં થતો હોય છે? સંસ્કૃતિની અંદર થતો હોય છે. ત્યાર પછી સામાજિક પરિવર્તનના લક્ષણો કયા કયા ભાઈ? એક તો જો કેવી છે પ્રક્રિયા છે, કેવી સાર્વત્રિક પ્રક્રિયા છે. ભાઈ કોઈ રચનામાં ફેરફાર બતાવે છે, કાર્યમાં ફેરફાર બતાવે છે. જો જે વસ્તુ મેં અંડરલાઈન કરી છે એ જ મહત્વની છે, બરોબર છે. કે એક આયોજન પ્રક્રિયામાં ખાસ કરીને સ્વરૂપમાં જોવા મળે છે. સાંસ્કૃતિકરણનો ખ્યાલ મર્યાદિત છે તે જણાવવાનો છે, બરોબર છે. તો કે ભાઈ શા માટે મર્યાદિત છે? ભાઈ કે જો લોકોની સાથે જે અસમાનતાને આધારે અને સામાજિક રચનાતંત્રને આધારે સ્થાન લેવામાં આવે છે એટલા માટે એની અંદર કેટલાક ભેદભાવ છે એ નાબૂદી કરવા જોઈએ. જે ઉચ્ચ જ્ઞાતિઓ છે એની જીવનશૈલી જે નિમ્ન સ્તર ઉપર પડે છે એ વસ્તુ ઘણી બધી બાબતો બતાવે છે. બરોબર, આ બધી વસ્તુઓ અગત્યની છે.
પશ્ચિમીકરણમાં કઈ 3 બાબતો સમાયેલી છે? ભાઈ કે યંત્ર વિદ્યા, વિજ્ઞાનનો સમાવેશ થાય છે, સંસ્થા છે, વિચારસરણી છે, મૂલ્યનો સમાવેશ થાય, ચીજ વસ્તુ અને ભાષાઓનો ઉપયોગ ખાસ કરીને જોવા મળે છે. ચાલો, મારા ખ્યાલથી આવો પ્રશ્ન તો બોર્ડની અંદર નથી પૂછાતો, બરોબર છે. એટલે આપણે તમે જોઈ લેજો, વખત વાંચન કરી લેજો. સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન કેટલાક સંઘર્ષો અને કેટલાક વિરોધ થાય છે. ભાઈ કે ભાઈ જ્યારે કોઈ પણ વ્યક્તિનું કોઈ જ્ઞાતિ અનુકરણ કરે અથવા તો પરિવર્તનમાં ઉપલી જ્ઞાતિઓ ખાસ કરીને વિરોધ કરે. કોઈ વ્યક્તિ મતલબ હા એ નામનો વ્યક્તિ છે અને આ બી નામનો વ્યક્તિ છે. હવે જ્યારે એ નામના વ્યક્તિની બધી કોપી કરીને માણસ જીવે ત્યારે એ નામનો વ્યક્તિ વિરોધ કરે છે. ઇન શોર્ટ આ જ વસ્તુ કહેવા માગે છે. ઓકે, ચાલો છેલ્લો પ્રશ્ન જોઈએ, પછી પ્રકરણ નંબર 6 છે, આવતા લેક્ચરની અંદર જોશું. સંસ્કૃતિકરણની પ્રક્રિયા સાથી દ્વિમાર્ગી છે. ભાઈ કે સંસ્કૃતિકરણની પ્રક્રિયા એક તરફ જોવા જાવ તો નિમ્ન જ્ઞાતિ અને તેમની ઉચ્ચ જ્ઞાતિ ગણાતી જ્ઞાતિઓનો દરજ્જો આપવામાં ગતિશીલ સર્જે છે. જો એક વસ્તુ એ પણ બતાવે છે કે ભાઈ ઉચ્ચ જ્ઞાતિઓ છે એને જોઈને નિમ્ન જ્ઞાતિઓ ઘણી બધી પરિવર્તન લાવે છે અને આ બધી વસ્તુઓ કહે છે. બીજી તરફ એવું કહેવામાં આવે છે કે પોતાની જ્ઞાતિઓમાં કેટલીક સારી બાબતોનો ત્યાગ કરે છે. ભાઈ આ લોકો જે એની જ્ઞાતિની અંદર કેટલીક સારી બાબત છે છતાં એને ત્યજી દે છે, એ વસ્તુ જ ખોટી છે ને, બરોબર છે. ઉપલી જ્ઞાતિઓમાં ખાસ કરીને વિધવા વિવાહ પર પ્રતિબંધ હતો, તેનું અનુકરણ કરીને કેટલાક નિમ્ન જ્ઞાતિઓમાં પણ પુનઃ લગ્ન અને છૂટાછેડાના રિવાજો બંધ કરે. આ વસ્તુ પણ સારી કહી શકાય છે, બરોબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ આપણે એક નવા વિડીયોની સાથે, બરોબર, જેની અંદર આપણે પ્રકરણ નંબર 6 થી શરૂઆત કરશું આપણે, બરોબર. ત્યાં સુધી રજા આપો મને.